ઉત્તરાયણના તહેવારને લઈ ખેડા જિલ્લાનું નડિયાદ પતંગ ઉત્પાદનનું હબ બન્યું। નડિયાદ શહેરમાં મોટા પ્રમાણમાં મુસ્લિમ પરિવારો પતંગ બનાવવાના વ્યવસાયની સાથે સંકળાયેલા છે। આ વ્યવસાયમાં 100 ઉપરાંત મુસ્લિમ પરિવારો પતંગ બનાવવાના વ્યવસાયમાં 3 થી 4 પેઢીથી જોડાયા છે। વર્ષના 11 મહિના આખું પરિવાર પતંગ બનાવે છે। આ પતંગો મોટા વેપારીઓ અગાઉથી જ ઓર્ડર આપીને બનાવડાવે છે અને આ વેપારીઓ નડિયાદ સહિત જિલ્લામાં અન્ય રાજ્યમાં જથ્થાબંધ વેચાણ કરે છે। અમારા કામ ધંધાની અંદર ગૃહ ઉદ્યોગ જે છે એ અમારી જોડે 20 કારીગર એમના પોતપોતાના ઘરનો ગુજરાન ચલાવી શકે। 200-300 રૂપિયાનું રોજનું એમનું કામ થાય। અમે જે મહેનત કરી છે એની અંદર અમારી પોતાની થોડી ઘણી મૂડીથી ઉપર ધંધો ચલાવીએ છીએ। પતંગની કાગળો અમારી કાગળની નહીં બનાવતા, પણ પીવીસી મેટલ એવું બધું ચાલે છે। આગળ આ ધંધો આગળ વધારવાનો વિચાર છે। એમાં વર્ષે અમને લગભગ લાખેક રૂપિયાનો આમ ખાધા પીધા કરતા કરતા લાખ રૂપિયાનો જે એવરેજ વધે છે। આ સાલે આ નવીનતામાં પ્લાસ્ટિકની કમાન વાળી પતંગ આવી છે। એમાં તમારે શું એમ એસયુરીઓ બધા એમાં એવું હોય છે કે લાકડાની કમાન હોય છે, પણ એસયુરી આ કમાન આવી છે પ્લાસ્ટિકની કમાનમાં આવી છે। એમાં તમે એમાં ડિઝાઇન કલર બધું તમને ડિફરન્સ જોવાનું તમને મળશે।